નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના કરંટ અફેર્સના લેક્ચરમાં ફરી આપનું હાર્દિક સ્વાગત છે। આજના લેક્ચરમાં આપણે જોઈએ તાજેતરમાં જ પબ્લિશ કરવામાં આવેલા રાજ્ય ઉર્જા દક્ષતા સૂચકાંક 2019 વિશે, એટલે કે સ્ટેટ એનર્જી એફિશિયન્સી ઇન્ડેક્સ 2019। તો પહેલો અગત્યનો સવાલ અહીંયા કે આ અહેવાલ કોના દ્વારા જારી કરવામાં આવ્યો છે, તો કે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી, જેને ટૂંકમાં BEE તરીકે ઓળખવામાં આવે છે। અહીં આપણે એનો સિમ્બોલ પણ જોઈ શકીએ છીએ, BEE નો, એનર્જી ઇઝ લાઈફ, કન્ઝર્વ ઇટ। તો આ BEE એલાયન્સ ફોર એનર્જી એફિશિયન્ટ ઇકોનોમીના સહયોગથી આ અહેવાલને પબ્લિશ કર્યો છે, કે જેમાં તેમણે કોલસો, વીજળી, ગેસ અને તેલ જેવી મૂળભૂત ઉર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખ્યું છે, અને અલગ અલગ રાજ્યોએ તેમના પરફોર્મન્સને આધારે કે ત્યાં કયા અલગ અલગ એના ઘણા બધા ઇન્ડેક્સ પણ એમાં લીધા હતા, ઘણા બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખ્યા હતા, અને ત્યારબાદ આખો અહેવાલ જારી કર્યો છે, જેમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો, તો ભારતના 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ આની અંદર ભાગ લીધો હતો, જેમાં સારામાં સારું પરફોર્મન્સ કરનારા રાજ્યોમાં કર્ણાટક, હિમાચલ પ્રદેશ અને હરિયાણાનો સમાવેશ થાય છે, જ્યારે કેન્દ્રશાસિત પ્રદેશોની અંદર સમાવેશ થાય છે પુડ્ડુચેરીનો। ત્યારબાદ જોઈએ કે નબળું પ્રદર્શન કયા રાજ્યનું રહ્યું, તો મણિપુર, ઝારખંડ, રાજસ્થાન, આ 3 રાજ્યોનું નબળું પ્રદર્શન રહ્યું। અને આપણે વાત કરીએ યુનિયન ટેરેટરી, કેન્દ્રશાસિત પ્રદેશની, તો નવનિયુક્ત કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીરનું નબળું પ્રદર્શન રહ્યું હતું। હવે જ્યારે આ પેરામીટર, આજે ઇન્ડેક્સ જારી કરવામાં આવ્યો, એમાં અલગ અલગ પેરામીટર 97 જેટલા અલગ અલગ પેરામીટર્સને એમણે ધ્યાનમાં રાખ્યા હતા। કયા ક્ષેત્રના એ પેરામીટરોને ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા, તો કે ઉદ્યોગ, ઇન્ડસ્ટ્રી, ત્યારબાદ ઇમારતો એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરિવહન, મહાનગરપાલિકાઓ, ત્યારબાદ વીજ વિતરણ કંપનીઓ। તો આ બધું પરફોર્મન્સને સંલગ્ન 97 જેટલા અલગ અલગ પેરામીટરો ધ્યાનમાં રાખ્યા, અને ત્યારબાદ આખો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે। જે લોકો સિવિલ એન્જિનિયરને લગતી કોઈ પરીક્ષાની તૈયારી કરે છે, એમના માટે ખૂબ અગત્યની બાબત અહીંયા કે આ જે 97 એલા પેરામીટર છે, એમાં BEE એનર્જી કન્ઝર્વેશન બિલ્ડિંગ કોડનો પહેલી વખત સમાવેશ કર્યો હતો। તો આ એનર્જી બિલ્ડિંગ કન્ઝર્વેશન કોડ શું છે, તો કે એ યુનાઇટેડ સ્ટેટ્સ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટના સહયોગથી, અમેરિકન સંસ્થા છે, એના સહયોગથી ભારતની સંસ્થા BEE દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે। તો આનો ઉદ્દેશ્ય શું છે, આ જે કોડ છે બિલ્ડિંગ કોડ, એનો ઉદ્દેશ્ય શું છે, તો કે બાંધકામ ક્ષેત્રની અંદર ઉર્જા કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપવાનું। તો જે કાંઈ નવું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, તો ત્યાં એનર્જી એફિશિયન્સીને પ્રોત્સાહન આપવા માટે થઈને આ કોડ બનાવવામાં આવ્યો છે BEE દ્વારા। આપણે યાદ રાખીએ કે આ જે બ્યુરો ઓફ એનર્જી એફિશિયન્સી છે, તે ભારત સરકારના કયા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે, તો કે મિનિસ્ટ્રી ઓફ પાવર એટલે કે ઉર્જા મંત્રાલય અંતર્ગત તે કાર્યરત છે। તો દોસ્તો, આ માહિતી હતી રાજ્ય ઉર્જા દક્ષતા સૂચકાંક વિશે। જો આપને વિડીયો પસંદ આવ્યો તો તેને લાઈક કરો, વર્લ્ડ ઇન બોક્સની ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન જરૂર પ્રેસ કરો। થેન્ક યુ વેરી મચ।